જય માતાજી, જય સોનભાઈ માં. જય સોનભાઈમાં હમણાં જે તાજેતરમાં ઘટના થઈ વિજરાજભાઈનો મારો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર જે ફરે છે. તો નમસ્કાર મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે બ્રિજદાન ગઢવી અને દેવાયત ખવડનો જે વિરોધ થઈ રહ્યો હતો એનું મિત્રો સમાધાન થઈ ગયું છે. વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર મારી પાસે આવી ગયો છે મિત્રો, સમાધાન પણ થઈ ગયું છે. અને તમને ખબર હશે કે આ વિવાદ છે મિત્રો ઘણો બધો વકરી ગયો હતો અને આ વિવાદ હજુ વધારે ન વકરે મિત્રો, વધારે આગળ ન જાય એને લઈને અત્યારે જ પાણી પહેલા પાળ બાંધી નાખી છે મિત્રો. અને અત્યારે વિવાદનો જે કહેવાય ને કે સમાપ્તિ, સમાધાન, એ સમાધાન પણ અત્યારે થઈ ગયું છે મિત્રો. વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો છે. તો ખાસ કરીને મારા ભાઈઓ, તમે વિડીયો છે છેલ્લે સુધી જોતા રહેજો. તમને આગળ વિડીયો પણ બતાવવાનો છું જેમાં દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી બંને એકબીજા વાત કરી રહ્યા છે. બંને ભાઈઓ છે મિત્રો. અને ખાસ કરીને જે કહેવાય છે ને કે ભાઈ વર્ષોથી એમની પેઢીઓ સાથે રહી છે, સાથે રહેતા આવ્યા છે અને હવે મિત્રો કોઈ અલગ ન કરે એને ખાસ ધ્યાનમાં રાખીને માફી માગી લીધી છે. ભલે મિત્રો ભૂલ તો ગમે એનાથી થઈ જતી હોય છે, પરંતુ છેલ્લે માફી માગી લે ને એને સાચો રાણો કહેવાય ભાઈ. તો અત્યારે બંને જણા એક સાથે મળી ગયા છે. વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો છે. એટલે ખાસ કરીને મારા ભાઈઓ તમને વિડીયો બતાવું છું, પણ વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં નવા આવો છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને મારા ભાઈઓ તમને આગળ પણ આવા ને આવા અનેક વિડીયો મળતા રહેશે. હવે તમને ખબર છે મિત્રો કે સોશિયલ મીડિયાની અંદર કેટલાક સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો. દેવાયત ખવડ પોતે પણ મેદાને ઉતર્યા હતા અને એક પછી એક નવા નવા ખુલાસાઓ પણ કર્યા હતા. પણ અત્યારે સાહેબ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને, વિડીયોની અંદર દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી બંને વાત કરી રહ્યા છે. તો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. ભેગા હેલા આવીએ છીએ અને ભેગા જ છીએ, એટલે આ વસ્તુ કોઈ પણ રીતે દેવાયતભાઈને કોઈ એવો સમાજ કે કોઈ એવા માણસો ટાર્ગેટ ન કરે અને કોઈ ખોટી કમેન્ટ ન કરે એમની ઉપર. હંમેશા માટે અમે બે ભાઈઓ ભેગા છીએ. કાઠીને ક્ષત્રિયો કારણો બધા ભેળા રહ્યા છે અને ભેળા રહેવાના છે.